ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી કાર્યમાં જોડાયેલ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રારંભ થયો છે। ભાવનગર લોકસભા બેઠકો ઉપર આવતી વિધાનસભા પ્રમાણે તાલીમ યોજ્યા બાદ કર્મચારીઓ અને અધિકારીઓના બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભાવનગર લોકસભા બેઠક ઉપર બોટાદ, ગઢડા મળી કુલ 7 વિધાનસભા આવેલી છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલી કર્મચારીઓને અધિકારીઓના તાલીમનો પ્રારંભ બાદ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં તળાજા, ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય 3 ધારાસભામાં લોકસભાની ચૂંટણીના પગલે જોડાયેલા કર્મચારી અને અધિકારીઓનું બેલેટ પેપરથી મતદાન કરાયું હતું, જેમાં 1555 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું। અમારા ચૂંટણી ફરજ ઉપરનો જે સ્ટાફ છે કે જેને પોસ્ટલ બેલેટ પેપર ઇસ્યુ કરવાના થાય છે એ લોકોનું ફેસિલિટેશન સેન્ટર પર વોટિંગ કરવાનું ચાલુ થયું છે। જે જગ્યાએ આજે તાલીમો છે ત્યાં અમારા ચૂંટણીની ફરજ ઉપરના સ્ટાફ માટેનું મતદાન ચાલુ થશે અને અન્ય કિસ્સાઓમાં કેટેગરી 2ના જે વોટર્સ છે એ લોકોનું જે અધર વોટર્સ કહેવાય કે જે ઓન ડ્યુટી હોય પણ ચૂંટણી ફરજમાં પોલિંગ સ્ટેશન પર જેની ડ્યુટી ના હોય એવા લોકોનું મતદાન આજે ફેસિલિટેશન સેન્ટર ઉપર અને ટ્રેનિંગ સેન્ટર ઉપર ચાલુ થયું છે।